આગળ સમાચારમાં વાત કરીએ તો નવસારીથી સમાચાર પ્રાપ્ત થયા છે તો નવસારીમાં પૌત્રના મોતના સમાચાર સાંભળીને દાદીનું પણ મોત નીપજ્યું છે। તો યુવાન પૌત્રના મોતના આઘાતમાં દાદીનું પણ મોત થયું છે। સમાચાર નવસારીથી સામે આવ્યા છે। પૌત્રના નિધન બાદ દાદીએ પણ સ્વર્ગની વાટ પકડી છે। તો દાદીએ બેટા તારી સેવા માટે આવું છું કહેતા આંખો મીચાઈ હતી। તો નવસારીમાં પૌત્રના મોતના સમાચાર સાંભળીને દાદીનું પણ મોત થયું છે। યુવાન પૌત્રના મોતના આઘાતમાં દાદીનું પણ મોત નીપજ્યું છે। તો પૌત્રના નિધન બાદ દાદીએ પણ સ્વર્ગની વાટ પકડી છે। દાદીએ બેટા તારી સેવા માટે આવું છું કહેતા જ તેઓએ આંખ મીચી હતી। તો નવસારીથી સમાચાર નવસારીમાં પૌત્રના મોતના સમાચાર સાંભળીને દાદીનું પણ મોત નીપજ્યું છે। તો પરિવારમાં પૌત્ર અને દાદીના સંયુક્ત સ્વર્ગગમનને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। નવસારીમાં પૌત્રના મોતના સમાચાર સાંભળીને દાદીનું મોત નીપજ્યું છે। તો યુવાન પૌત્રના મોતના આઘાતમાં દાદીનું પણ મોત થયું છે। પૌત્રના નિધન બાદ દાદીએ પણ સ્વર્ગની વાટ પકડી છે। દાદીએ કહ્યું કે બેટા તારી સેવા માટે આવું છું કહેતા તેઓએ આંખ મીચી હતી। તેમનું પણ મોત થયું છે। તો પૌત્ર અને દાદીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। નવસારીથી સમાચાર નવસારીમાં પૌત્રના મોતના સમાચાર સાંભળીને દાદીનું મોત નીપજ્યું છે। તો યુવાન પૌત્રના મોતના આઘાતમાં દાદીનું મોત થયું છે। પૌત્રના નિધન બાદ દાદીએ પણ સ્વર્ગની વાટ પકડી છે।